ઓફકોર્સ હમણાં ટેરિફમાં આપણે પોઝ જોઈ રહ્યા છીએ, 90 ડેઝનો પોઝ છે. પણ ચાઇના અને યુએસ વચ્ચે તો એ ટેરિફ ટગ ઓફ વોર અત્યારના ચાલુ જ છે કે કોણ વધારે ખેંચે, અને અત્યારના આપણે ટોટલ 245%ની જોઈ રહ્યા છે ડ્યુટી ચાઇના પર. પણ એક આપણે જે ચાઇના+1ની સ્ટ્રેટેજી અહીંયા હવે ભારતને કેટલું એડવાન્ટેજીસ પોઝિશનમાં મૂકી શકે છે, ને એમાં તમે કયા સેક્ટર્સ જોઈ રહ્યા છો? બિકોઝ તમને લાગે છે કે હવે પ્રેફરન્સ રાધર હવે ઇન પ્લેસ ઓફ ચાઇના થોડાક અંશે ભારતમાં પણ મળી શકે છે, અને ઇફ યસ તમે કયા સેક્ટર્સ એના માટે જોઈ રહ્યા છો ને ક્યાં નિવેશ કરી શકાય? સો બેઝિકલી તમે જુઓ તો પ્રીતિ, આમાં એવું છે કે અત્યારે આ બે મેજર લાર્જ ઇકોનોમી છે, ચાઇના અને યુએસ, અને દે આર ફાઇટિંગ વેરી એગ્રેસિવલી. તો આ કેસમાં બેઝિકલી હજુ પણ ઇન્વેસ્ટરોએ થોડું, મેં તમને જે પહેલા જ કીધું કે આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે પણ સ્ટોક છે એને આપણે અવોઇડ કરવા જોઈએ, કારણ કે શું થશે એનું આગળ જઈને હજી એક મહિના 2 મહિનામાં એનું શું પરિણામ આવશે અને લોકો કેવી રીતે એને પ્લે કરી. પીપલ આર ઓલ્સો વોચિંગ, ઇવન યુએસના અને ઇન્ડિયાના પણ ઘણા કોર્પોરેટ એને વોચ કરી રહ્યા છે કે આની અલ્ટિમેટલી શું ઇફેક્ટ આવી રહી છે અને અલ્ટિમેટલી ક્યાં એન્ડ થશે આ. તો લોકો વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે, પણ ડેફિનેટલી ઇન્ડિયા બીંગ અ મેજર એડવાન્ટેજ ઓવર હિયર, અને સૌથી વધારે એડવાન્ટેજ આમાં આવશે કે ઘણું બધું કેપેક્સ, પ્રાઇવેટ કેપેક્સ ચાઇનાથી ઇન્ડિયામાં શિફ્ટ થઈ શકે છે. હવે ઇન્ડિયા એનો કેટલું એડવાન્ટેજ લઈ શકે છે એ સેકન્ડરી વસ્તુ છે. મને લાગે છે મેન્યુફેક્ચરિંગ ઓવરઓલ એઝ અ થીમ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એમાં મેજર બેનિફિટ આવી શકે છે ઇન્ડિયામાં, અને ઘણું કેપેક્સ ઇન્ડિયામાં આવી શકે છે. અને જે પણ આઉટસોર્સ ચાઇનાથી અત્યારે થઈ રહ્યું છે, મોબાઈલ ફોન છે કે વોટ એવર XYZ, વોટ એવર ક્વોન્ટિટી ઓફ મેન્યુફેક્ચરિંગ એઝ અ હોલ સેક્ટર, મને લાગે છે એને મેજર એડવાન્ટેજ ઇન્ડિયાને મળી શકે એમ છે, અને ઇન્ડિયા શુડ ટેક દેટ એડવાન્ટેજ આ વસ્તુ માટે. સો સેક્ટર સ્પેસિફિક તો હું નહીં કહું, બટ ઓવરઓલ એઝ અ એન્ટાયર મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જે ચાઇનામાં અત્યારે એક્રોસ 70-75% ડિપેન્ડન્સી છે વર્લ્ડની, એમાંથી 10-15% પણ જો શિફ્ટ થઈ શકે ઇન્ડિયામાં, તો આ બહુ મોટું બેનિફિટ ઇન્ડિયાને થશે આ વસ્તુ. સો આઈ થિંક મહિનો 1.5 મહિનામાં ઘણી બધી ક્લેરિટી મળી જશે ફોર ધ લાર્જ કોર્પોરેટ ઓલ્સો, ફોર ધ મિડ સાઇઝ કોર્પોરેટ ઓલ્સો, કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ મેજર આવશે ઓન ધ મેન્યુફેક્ચરિંગ સાઇડ બેઝિકલી. સર્વિસ સેક્ટર? અને ગવર્મેન્ટ પાસેથી પણ ઘણું બધું બૂસ્ટ આવશે આ વસ્તુ માટે. જી આઈ એમ વેરી શ્યોર ઓન જી. ધીસ. સર્વિસ સેક્ટર હજી પણ બાર્ડ છે આ ટેરિફના જે ક્લાઉડ્સ છે એમાંથી, અને એ આપણું ભારતનું ફોર્ટે રહ્યું છે કે સર્વિસ સેક્ટરમાં આપણે એક પ્રથમ સ્થાન પણ મેળવ્યું છે, અને અત્યારના આપણે મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. સર્વિસ સેક્ટર પરસે જો આપણે નજર રાખવી હોય તો તમે અહીંયા કશે ધ્યાન રાખશો કે અહીંયા નિવેશ કરી શકાય, અને ઇફ યસ ક્યાં તમે કરશો? એટલે મેં અગેન તમને એ જ કીધું કે આઈટીમાં અત્યારે આપણે જે મેજર એડવાન્ટેજ હતો અત્યાર સુધીનો આપણને, પણ હવે શું છે કે અગર યુએસમાં જો સ્લોડાઉન આવશે તો આઈ થિંક પીપલ આર વરીડ મોર ઓન ધેટ સાઇડ, કે આ એક જે ઇન્ડિયાથી આઉટસોર્સ થતું હતું અને ઘણા બધા હદ સુધી એને એડવાન્ટેજ હતો રૂપીનો ને બધો, તો એડવાન્ટેજ મારા ખ્યાલથી નહીં રહે, બીકોઝ યુએસમાં ક્લિયરલી દેખાય છે થોડું રિસેશન પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ એક નેગેટિવ ફેક્ટર છે. બટ ઓવરઓલ એઝ અ સર્વિસ સેક્ટર આઈ એમ વેરી શ્યોર, અગેન આઈ એમ સેઇંગ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એક્રોસ તમે જોઈ શકો છો કે જ્યાં ચાઇનામાંથી ઘણું શિફ્ટ થઈ શકે છે સર્વિસ હોલ, એઝ અ મેન્યુફેક્ચરિંગ એઝ અ હોલ, કે જ્યાં ઇન્ડિયાને એડવાન્ટેજ આવી શકે છે આ વસ્તુ માટે. ફાર્મા, તમે કહ્યું કે અહીંયા આપણી પાસે ઓફકોર્સ ક્લાઉડ્સ છે અહીંયા પણ જે ટેરિફના, પણ આ એક એવું સેક્ટર છે કે યુ કાન્ટ ડુ વિધાઉટ ઇટ એઝ વેલ, બિકોઝ આપણે ખાસું એવું એક્સપોર્ટ કરી રહ્યા છે, અને અહીંયા પણ ચાઇના+1નું અહીંયા પ્લે આઉટ થઈ શકે છે થીમ. કઈ રીતના તમે ફાર્મા એઝ અ સેક્ટર જોવું હોય તો ઓફકોર્સ હેલ્થ કેર, અહીંયા આપણે અહીંયા ટુરિઝમ જોઈ રહ્યા છે, હોસ્પિટલ્સને, એ ઓફકોર્સ ઇઝ નોટ કન્સર્ન વિથ ધ ટેરિફ થિંગ. એપીઆઈ યસ, અહીંયા એક થોડો ડેમ્પનેસ આવી શકે છે, પણ આ એક જરૂરિયાત વસ્તુ છે. કઈ રીતના તમે ફાર્મા એઝ અ હોલને તમે જોશો? આઈ થિંક આ સિનારીઓમાં ઓવરઓલ ફાર્મા સેક્ટર પર થોડી આપણે રાહ જોવી જોઈએ હજી મારા હિસાબે, બટ ફાર્મા એઝ અ હોલ, આઈ થિંક હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી જે છે, હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી પર છે, આઈ થિંક ત્યાં જે ડોમેસ્ટિક સેન્ટ્રિક અગેન છે ઓન ફાર્મા સાઇડ, તો આપણે ત્યાં ઇન્વેસ્ટરોએ પોઝિશન બનાવવી જોઈએ, જે સાઇઝ મોટી થઈ રહી છે અત્યારે. રિસેન્ટલી અમારો એક રિપોર્ટ, અમારો થીમેટિક રિપોર્ટ હતો ઓન હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ પર,
ઇટ્સ અ પાર્ટ ઓફ ફાર્મા ઓનલી. સો અમે ઇન્વેસ્ટર્સે એમ કહી રહ્યા છે કે ફોર ધ ટાઈમ બિંગ તમે ફાર્મા સેક્ટરથી દૂર રહો, બીકોઝ ત્યાં ક્લેરિટી હજી છે નહીં. અને બેટર કે તમે પોઝિશન લેવી હોય તો હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ પર એઝ અ ઇન્ડસ્ટ્રીઝ કે મેક્સ છે, મેદાંતા છે, આર્ટેમિસ છે, યથાર્થ છે, આ બધી જે કંપનીઝ છે, તમે પોઝિશન ત્યાં લઈને બેસો તો એકવાર શું છે કે તમને ત્યાં, અને અગેન ઇટ્સ અ ડોમેસ્ટિક સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ ઓનલી, ઇટ્સ અ પાર્ટ ઓફ ફાર્મા ઓનલી. સો તમને ત્યાં આઈ થિંક એડવાન્ટેજ સારો છે, ત્યાં વેલ્યુએશન પણ એટ્રેક્ટિવ છે, કરેક્ટ પણ થયું છે, પ્લસ ત્યાં કેપેક્સ પણ સારું એવું આવી રહ્યું છે હેન્સફોર્થ. એટલે મને લાગે છે કે અને એક્રોસ પેન ઇન્ડિયા ઇવન ટિયર 3, ટિયર 4, ટિયર 5 સિટીઝમાં પણ નાવ people have started opening hospital and large hospital like. તો મને લાગે છે કે ફાર્મામાં આપણે અત્યારે જે પોઝિશન છે હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી તરફ લેવી જોઈએ, rather than the entire API or overall large scale pharma side. જ્યાં સુધી ક્લેરિટી ના આવે ત્યાં સુધી. તો હેલ્થ કેર એટલે હોસ્પિટલ્સ તરફ તમે નજર રાખી શકો છો, મે બી સમ ડાયગ્નોસ્ટિક કંપનીઝ પર તમે નજર રાખી શકો છો. પણ જિગ્નેશભાઈ, જે હોસ્પિટલ્સની વાત કરી, હોસ્પિટાલિટી સેક્ટરની વાત કરીએ, જે આપણે બ્રેક પર જતાં પહેલાં ડિસ્ક્રિશનરીની વાત કરી, જે તમે ટચ અપોન કર્યું, જો કે તમે FMCG ને સ્ટેપલ્સ પર કર્યું અને ઓફકોર્સ ઓટો પર તમે આઈ થિંક એક વ્યૂ આપ્યો. પણ જો હોટેલ્સ હોય એ બિઝનેસ જુઓ, ઇઝ બૂમિંગ એન્ડ બૂમિંગ એન્ડ બૂમિંગ. પણ અત્યારના અહીંયા જોઈએ તો વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમને કમ્ફર્ટ ઝોન લાગે છે, બિકોઝ અહીંયા હજી બી અહીંયા આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ, ટુરિઝમમાં આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ, એવિએશન ઇન્ડસ્ટ્રી અહીંયા પેન છે, પણ ધ વે વી સી કે એવરીબડી ઇઝ ટ્રાવેલિંગ, રેલવેઝ જુઓ, આ બધા જો સેક્ટર્સ પર નજર રાખવી હોય તો તમે ક્યાં નિવેશ કરશો? આઈ થિંક તમે યુ રાઇટલી સેડ કે ટુરિઝમ સેક્ટર જે છે એ સેક્ટરને આપણે મિસ આઉટ ના કરી શકીએ. ઇન્ડિયન હોટલ છે કે પછી નાની નાની ઘણી બધી કંપનીઝ છે, એક મિડ એન્ડ સ્મોલ કેપમાં એક નાની કંપની પ્રવેગ કરીને છે, કે આ બધી કંપનીઝને ટુરિઝમ સેક્ટરમાં ઘણો એડવાન્ટેજ છે. અને ત્યાં ઇન્ડિયા બિંગ રિયલી ડુઈંગ વેરી ગુડ થિંગ્સ એકચ્યુઅલી. તો મારા હિસાબે આ એક સેક્ટર જે ટુરિઝમ સેક્ટર છે, જેમાં તમને ઘણો એડવાન્ટેજ આવી શકે, અને ત્યાં નવી કંપની ઘણી બધી આવી રહી છે. તો આઈ થિંક એક એ સેક્ટર છે જ્યાં પીપલ શુડ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ એગ્રેસિવલી. અગેન ઇટ્સ અ ડોમેસ્ટિક સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ છે, અને પીપલનો સ્પેન્ડિંગ પાવર પણ સારો વધી રહ્યો છે, અને જે રીતે ગવર્મેન્ટ પણ એડવાન્ટેજ ને બધું આપી રહ્યા છે, ટેક્સ બેનિફિટ અને આ બધામાં, તો આ બધામાં સ્પેન્ડિંગ ઓવરઓલ સ્પેન્ડિંગ ઘણું વધશે આ લેવલથી. તો મને એવું લાગે છે કે એક ટુરિઝમ સેક્ટર જે છે જ્યાં ઘણો બધો સારો ગ્રોથ આવી શકે નેક્સ્ટ 4-5 વર્ષમાં આ લેવલથી. બીજું ઓફકોર્સ રિન્યુએબલ એનર્જી તરફ ઘણું બધું હમણાં જોઈ રહ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, એટ્રેક્શન આવી રહ્યું છે, બિકોઝ એક ફ્યુચરિસ્ટિક એરિયા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સ્પેસ, એનર્જી એઝ અ સ્પેસ, તમને અત્યારના ઇન્ટરેસ્ટ કરે છે રોકાણ માટે? આઈ થિંક એમાં સેક્ટર ઘણું છે, પણ એમાં શું છે, કંપનીઓ એટલી બધી મોટી કોઈ છે નહીં સાઇઝ રિન્યુએબલ એનર્જીમાં. અને તમે જુઓ તો ત્યાં વેલ્યુએશન ઘણી બધી જગ્યાએ અત્યારે સોલારમાં કે ઘણી બધી સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, કે સોલાર છે મેન્યુફેક્ચરિંગ કંપની, ત્યાં બધી જગ્યાએ વેલ્યુએશન ઇઝ સ્કાય રોકેટ છે. તમે હમણાં રિસેન્ટલી વારી છે કે બીજી ઘણી બધી કંપની લિસ્ટિંગ થઈ છે, ત્યાં વેલ્યુએશન ઇઝ નોટ વેરી એટ્રેક્ટિવ પર સે, ઓલ્ધો ઇટ્સ અ ડોમેસ્ટિક સેન્ટ્રિક અગેન ઇન્ડસ્ટ્રીઝ, પણ ત્યાં વેલ્યુએશન જો કમ્ફર્ટ આવે તમને, તો આઈ થિંક પીપલ શુડ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ત્યાં. અને મને લાગે છે કે ત્યાં ઘણું બધું કન્સોલિડેશન થઈ રહ્યું છે, અને ઘણી બધી નવી કેપેસિટીઝ ક્રિએટ થઈ રહી છે. સો આઈ થિંક ત્યાં થોડું એક સાઇઝેબલ કંપની આવે ત્યારે આપણે અને વેલ્યુએશન કમ્ફર્ટ આવે ત્યારે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ આ બધી કંપનીઝમાં. આઈ એમ નોટ વેરી કમ્ફર્ટેબલ અત્યારે કે વેલ્યુએશન આ બધી કંપનીઝનું સસ્તું છે. આ બધી કંપનીઓનું વેલ્યુએશન ઇઝ વેરી ટાઈટ, અને આ માર્કેટમાં પણ ઓલ્ધો દે કરેક્ટેડ 20-25% કાઇન્ડ ઓફ થિંગ, પણ હજુ પણ વેલ્યુએશન ઇઝ નોટ વેરી એટ્રેક્ટિવ મને લાગે છે. તો આઈ થિંક ફોર ધ ટાઈમ બિંગ થોડું વેલ્યુએશન કમ્ફર્ટ આવે ત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ ઇન્વેસ્ટરોએ. ટેલિકોમ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા ઘણા ફ્યુ પ્લેયર્સ છે, પણ અહીંયા આ સેક્ટર વગર આગળ ચલાશે બી નહીં એવી રીતનાની સિચ્યુએશન છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે એઝ ફોર એક્ઝામ્પલ ભારતી એરટેલ ઇઝ બાઝિંગ, જ્યારે વોડાફોન આઈડિયામાં ગવર્મેન્ટ ઇઝ પુશિંગ ઓન અને સ્ટેક બાય કરી રહી છે, જીઓ છે અને BSNL જેવા પ્લેયર્સ છે. કઈ રીતના તમે અહીંયા કામકાજ કરશો? શું આ એરિયામાં તમને કામકાજ કરવું ગમશે, અને પ્લસ અહીંયા વેલ્યુએશન તમને કેવા લાગે છે?
ડેફિનેટલી આરબુ આ બધી વસ્તુનું વધી રહ્યું છે. ભારતી બીંગ અ મેજર એડવાન્ટેજ અને ભારતીમાં અત્યારે આમ જુઓ તો તમે લિસ્ટેડમાં ભારતી એક મેજર કંપની છે કે જ્યાં મેજર ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે. Jio is also doing very good. મને લાગે છે કે આમાં જોકર ઓફ ધ પેક ઇઝ બેઝિકલી વોડાફોન હોઈ શકે છે કે જ્યાં ગવર્મેન્ટને ઇન્ટરેસ્ટ છે કારણ કે વધારે પ્લેયર જો આમાં હોય તો કોમ્પિટિશન પણ વધે થોડું. પણ આમાં એક વસ્તુ એ છે કે બીંગ અ બીએસએનએલ અને બીએસએનએલ અને વોડાફોને આમાં ઇન્વેસ્ટમેન્ટ ખૂબ કરવું પડશે આમાં. બીકોઝ આ લોકો 5G ની આગળ નીકળી ગયા છે ટેકનોલોજી વાઇઝ. જીઓ અને ભારતી ઇઝ વે અહેડ ધેન ધીસ પ્લેયર. તો ગવર્મેન્ટે થોડું કેપેક્સ કરવું પડશે આ વસ્તુમાં બંને જગ્યાએ. અને 5Gમાં 6Gમાં નાવ 6G ઇઝ ઓલ્સો કમિંગ. સો આ બધી જગ્યાએ જો ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરે અને હેલ્ધી કોમ્પિટિશન કરે તો આઈ થિંક સેક્ટર ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક. આમાં આટલું વધવાનું જ છે. પીપલ આર હેડિંગ ટુવર્ડ્સ મોર એન્ડ મોર પેનેટ્રેશન થઈ રહ્યું છે. બટ કંપની સ્પેસિફિક તમે જુઓ તો આઈ થિંક હું આમાં ભારતી પ્રિફર કરીશ. સેકન્ડલી મેં તમને કીધું એ રીતે વોડાફોનમાં કંઈક જોગર ઓફ ધ પેક છે એમાં કંઈક થઈ શકે છે આગળ પાછળ. આ લેવલથી વેલ્યુએશન ઇઝ વેરી ચીપ પણ ડેટનો ઇશ્યુ છે ત્યાં. બટ આ લેવલથી રિસ્ક રેવોર્ડ રેશિયો ફેવરેબલ છે આઈ મીન છે. બટ જો મોટા રોકાણકાર હોય તો એને તો એડવાઇસ કરીશ કે ટુ સ્ટે વિથ ભારતી ઓનલી ઇન ધીસ. ભારતી એરટેલ સાથે મોટા પ્લેયર છે જ્યાં અહીંયા થોડી સ્ટેડીનેસ વધારે છે ત્યાં આપણે કામકાજ કરી શકીએ છીએ. ઓન દેટ નોટ જિગ્નેશ